વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે ઈશ્વરના આત્માએ જેવી બાબતો મારી આગળ પ્રગટ કરી ગીતશાસ્ત્ર 91માંથી એ તમારી સાથે હું શેર કરવા માગું છું. અને તમને ખબર હશે કે જ્યારે જ્યારે મુશ્કેલીઓ આવે છે, બીમારીઓ આવે છે, તકલીફો આવે છે, ત્યારે મોટા ભાગે આપણે ગીતશાસ્ત્ર 91 વાંચીએ છીએ અને એમાં જે વચનો આપેલા છે પ્રભુએ એનો દાવો કરીએ છીએ અને એ યોગ્ય છે. પણ તેમ છતાં પણ અમુક બાબતો જે પ્રભુએ જે મને બતાવી એ જ્યારે હું સમજ્યો ત્યારે મને લાગ્યું કે હું ખરેખર આ ગીતને સંપૂર્ણ રીતે સમજ્યો નહોતો. બાઇબલના ઘણા સ્કોલરો એવું માને છે કે ગીતશાસ્ત્ર 91નો લેખક પણ મૂસા છે. એટલે જો તમે એ કોન્સેપ્ટ સાથે જો સમજો, ગીતશાસ્ત્ર 90 ને 91 બંને સ્કોલરો બિલીવ કરે છે કે મૂસા દ્વારા લખવામાં આવેલા ગીત છે. અને સૌથી પહેલી બાબત કે આમાં જે વચનો આપેલા છે, ખાતરીદાયક વચનો, પણ એની સાથે એક કન્ડિશન છે જે ઘણીવાર આપણે ચૂકી જાય છે. હું આજના મનનની અંદર ન્યૂ કિંગ જેમ્સ વર્ઝન વાપરવાનો છું અને પહેલી જ કલમ કહે છે કે આ જે વચનો જે છે એ કોના માટે છે, અથવા આ ખાતરીદાયક વચનો કોના માટે છે. તો એ કહે છે, હી હુ ડ્વેલ્સ ઇન ધ સિક્રેટ પ્લેસ ઓફ મોસ્ટ હાઈ. આ વચનોનો દાવો અથવા તો એનું ફળ કોને મળી શકે છે? તો કહે છે કે જે પ્રભુના ઘરમાં રહે છે એના માટે. જે લોકો પ્રભુના ઘરની યોજનાની બહાર રહે છે એમના માટે આ વચનો લાગુ પડતા નથી. પછી તમે એનો ક્લેમ કરો તો પણ એનો અસર નથી. કારણ કે જ્યારે સન ઓફ શિવા જે પ્રેતોના કૃત્યમાં વાંચીએ છીએ, એ લોકો પ્રભુ ઈસુના નામે અશુદ્ધ આત્માઓને કાઢવા જાય છે અને અશુદ્ધ આત્માઓ એમને કહે છે કે અમે પાઉલને ઓળખીએ છીએ, સિલાસને ઓળખીએ છીએ, પણ તમે કોણ છો? અને એ અશુદ્ધ આત્માઓ સન ઓફ શિવા જે એકચ્યુઅલી યાજકના દીકરાઓ હતા એમના પર તૂટી પડે છે, એમને ઘાયલ કરી મૂકે છે. એટલે કહેવાનો મતલબ છે કે ખાલી પ્રભુનું નામ લેવાથી પ્રભુના વચનો માનન તમારા નથી થઈ જતા, પહેલી બાબત. પણ જે કન્ડિશન છે કે આ વચનો કોના માટે? જે પ્રભુના ઘરમાં રહે છે એના માટે. પણ એ મેઇન પોઈન્ટ અહીંયા હું કહેવા નથી માંગતો. અહીંયા તમે જુઓ તો 13મી કલમની અંદર અને પહેલી કલમની અંદર બહુ અંતર છે. પહેલી કલમની અંદર કહે છે કે જે વ્યક્તિ પ્રભુના, કિંગ જેમ્સ વર્ઝનમાં કહે છે, હી હુ ડ્વેલ્સ ઇન ધ સિક્રેટ પ્લેસ ઓફ મોસ્ટ હાઈ. સંતાવાની જગ્યા, જે પ્રભુના ઘરમાં સંતાય છે. અને શા માટે કોઈએ સંતાવાની જરૂર પડે? અને હું ને તમે કહીએ કે શૈતાન બહુ તાકાતવર છે, શૈતાન બહુ બળવાન છે. અને ઘણીવાર તમે પિક્ચરો પણ જુઓ છો, ચિત્રો પણ જુઓ છો, પેઇન્ટિંગ્સ જુઓ છો કે જાણે પ્રભુ ઈસુને શૈતાનની સામે જાણે એકબીજાને લડતા બતાવે છે. તમે વિચાર કરો, પ્રભુના વચનોની વિરુદ્ધમાં છે એ ખરેખર બિબ્લિકલ પેઇન્ટિંગ્સ નથી. શૈતાન પ્રભુની સાથે લડી જ શકતો નથી. શૈતાનની કોઈ હેસિયત નથી. તમે જો પ્રેક્ટિકલ વાંચો તો પ્રભુ પોતાના શ્વાસ માત્રથી શૈતાનને હરાવી દે છે. તો શૈતાનની કોઈ હેસિયત નથી પ્રભુની સામે ઊભા થવાની, માથું ઉંચકવાની. અયુબના પુસ્તકમાં કહે છે કે શૈતાન પોતે સાક્ષી આપે છે. તમે જો ના સાંભળ્યું તો શૈતાનની સાક્ષી છે એમાં. એ કહે છે કે પ્રભુ તે અયુબને આજુબાજુ ખાલી વાડ મૂકી છે. કિલ્લાની વાત જવા દો. પ્રભુ કહે છે તે હેજ મૂક. હેજ એટલે વાડ. ત્યાં વાડ મૂકી છે અયુબની આજુબાજુ, એને અડકી શકતો નથી. જો શૈતાન ખાલી સાદી વાડને, પ્રભુની વાળને નથી ઓળંગી શકતો, તો એની શું તાકાત છે પ્રભુની સાથે લડી શકે? તો પછીથી શા માટે મને ને તમારે સંતાવાની જરૂર છે, અથવા પ્રભુએ શા માટે મને ને તમને સંતાડવાની જરૂર છે? તમે કોઈને ક્યારે સંતાડો કે જ્યારે તમારો વિરોધ કરનાર એ બળવાન હોય તો એનાથી તમારે સંતાવાની જરૂર પડે. પણ તમારી સાથે જે છે સૃષ્ટિનો સર્જનાર પ્રભુ પોતે છે, તો સંતાવની જરૂર ક્યાં પડે છે? અને એ બાબત પર હું મનન કરતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ના, પ્રભુ
શૈતાન બળવાન છે, મારા શત્રુ બળવાન છે, એટલા માટે મને નથી સંતાડતા કે હું પકડાઈ ના જાઉં. પ્રભુ મારા સંતોષના માટે, કે હું પેનિક ના થઈ જાઉં, હું ગભરાઈ ના જાઉં, અને એટલા માટે પ્રભુ મને સંતાડે છે. પણ પછી જો તમે 7મી કલમ વાંચો તો ત્યાં એ પ્રમાણે કહે છે કે 1,000 may fall at your side and 10,000 at your right hand, but it shall not come near you. It એટલે શું તમારી પાસે નહીં આવે? જો તમારી બાજુમાં 1,000 પડશે અને તમારા જમણે હાથે 10,000 પડશે, પણ એ તમારી પાસે નહીં આવે. શું તમારી પાસે નહીં આવે? તો 5મી ને 6ઠ્ઠી કલમમાં કહે છે, યુ શેલ નોટ બી અફ્રેડ ઓફ ધ ટેરર બાય નાઇટ, નોર ધ એરો દેટ ફ્લાઇઝ બાય ડે. એ કહે છે કે રાત્રે જે ધાસ્તી છે, રાત્રે કઈ ધાસ્તી હોય? ઘણીવાર રાતના મને તમને કશું દેખાય નહીં, અને એ રીતે મને ને તમને ડર લાગે છે કે શું બની રહ્યું છે હું તમે જોઈ શકતા નથી. મને ને તમને ખબર નથી કે આત્મિક લડાઈઓ કેવી રીતે ચાલી રહી છે. અને એની સાથે સાથે કહે છે પણ દિવસના એવો સમય આવે છે કે હું ને તમે જોઈ શકીએ છીએ શૈતાનને. દિવસે ઉડનાર તીરની ધાસ્તી, ઘણીવાર શૈતાનની કાર્યોને હું ને તમે જોઈ શકીએ છીએ. Nor of the pestilence that works in the darkness, nor the destruction that lays waste at noonday. ઘણીવાર એવા ભય હોય છે જેને હું તમે જોઈ નથી શકતા, અને ઘણીવાર એવા ભય હોય છે, એવી પરિસ્થિતિઓ જેને હું તમે જોઈ શકીએ છીએ, પણ અહીંયા એ કહે છે કે એ તમારી પાસે નહીં આવે. હવે તમે જો પ્રોગ્રેશન જુઓ, પ્રભુ પહેલા સંતાડે છે અને પછીથી પ્રભુ મને ને જ્યારે હું ને તમે સંતાઈએ છીએ પ્રભુના પાસે, પ્રભુની પાસે રહીએ છીએ, ત્યારે પ્રભુ મને ને તમને શા માટે જોવા દે છે? શા માટે પ્રભુ રાતની ધાસ્તીને અને દિવસે ઉડનાર તીરોને અથવા જે ડિસ્ટ્રક્શન આવી રહ્યું છે એને જોવાની હિંમત કેવી રીતે આવે છે? અને એ હિંમત ક્યાંથી આવે છે? તો કહે છે કે 4th કલમમાં કહે છે, હી શેલ કવર યુ વિથ હિઝ ફેધર્સ. હવે મૂસાને ક્યાંથી એ કલ્પના આવી કે પ્રભુની પાંખોના પીછામાં મને સંતાડશે? અને હું માનું છું કે મૂસા જ્યારે મુલાકાત મંડપની રચના એને બતાવવામાં આવી, ત્યારે મુલાકાત મંડપની રચનાની અંદર પડદાઓની અંદર એ અથવા તો જે સીલિંગ હતી ત્યાં એ કરુબીમના ચિત્રો હતા, ભરત ગૂંથણ હતું, અને જ્યારે જોતો હશે ત્યારે એને લાગતું હશે કે આ મુલાકાત મંડપ છે કે જ્યાં પ્રભુ પોતાની પાંખો પ્રસારેલી છે. અને મને લાગે છે કે એનું વિઝ્યુઅલાઇઝેશન હતું, અને એટલા માટે એ કહે છે કે જો મને પ્રભુ સંતાડે છે, પણ જ્યારે પ્રભુ મને સંતાડે છે અને હું જોઉં છું કે પ્રભુ કોણ છે, પ્રભુની તાકાત શું છે, પ્રભુનો મહિમા શું છે, પ્રભુનું સામર્થ્ય શું છે, ત્યારે હવે મારામાં હિંમત આવે છે, અને પ્રભુ મને મારા ભયને સામનો કરવા દે છે. અને આ ગ્રોથ છે. પહેલાં પ્રભુ મને ને તમને પોતાની પાસે સંતાડે છે કે જેથી કરીને હું ને તમે પેનિક ના થઈ જઈએ. પણ જ્યારે પ્રભુ મને તમને સંતાડે છે ત્યારે મને ને તમને પ્રભુની એક અલગ ઓળખ થાય છે. એ ઓળખના કારણે હવે પ્રભુ મને ને તમને શૈતાનની કુયુક્તિની સાથે, માની લો કે શૈતાનની સામે આંખ મિલાવવાની શક્તિ આપે છે. અને એનું પરિણામ શું આવે છે? એનું પરિણામ એ આવે છે કે 13મી કલમમાં કહે છે, યુ શેલ ટ્રેડ અપોન ધ લાયન એન્ડ ધ કોબ્રા, ધ યંગ લાયન એન્ડ ધ સર્પન્ટ યુ શેલ ટ્રેમ્પલ અંડરફૂટ. એ કહે છે કે હવે પ્રભુ તારો ગ્રોથ કરે છે કે જેથી કરીને તું સાપને પણ તું છૂંદી કાઢીશ. તું શૈતાનથી સંતાઈશ નહીં, શૈતાનની સામે આંખે આંખ મિલાઈને કહેશે તારો મારા પર કોઈ અધિકાર નથી. અને પછીથી કહે છે કે તું શૈતાનને, સર્પને પોતાના પગ નીચે છૂંદી કાઢીશ. એટલે મને નથી ખબર તમારી આત્મિક જર્નીમાં તમે ક્યાં છો, પણ જો તમને બીક લાગતી હોય તો એક ખાતરી પામજો કે શૈતાન તમારું કશું જ નથી કરી શકતો.
અને પ્રભુ તમને સંતાડે છે. પણ જ્યારે પ્રભુ તમને સંતાડે છે પોતાની પાંખોની અંદર, ત્યારે પ્રભુ તમને આમંત્રણ આપે છે પ્રભુ એને ઓળખવાનું. અને જો એ તમે આમંત્રણ સ્વીકારશો તો પ્રભુ તમને હવે સામર્થ્ય આપશે કે તમે શૈતાનની સામે આંખ મિલાવીને કહેશો તારું મારા પર કંઈ નહીં ચાલે, અરે શૈતાન મારી પાસે દૂર જા. અને ત્યાર પછી તમે એને છૂંદી નાખશો. એટલે હવે જ્યારે તમે ગીત શાસ્ત્ર 91 વાંચો ત્યારે તમને ખ્યાલ આવશે કે પ્રભુને પાસે રહેવાથી ખાલી રક્ષણ નથી મળતું, પ્રભુ આપણને ડેવલપ કરે છે. કારણ કે પ્રભુએ મને ને તમને આ જગત પર રૂલ કરવાના માટે બનાવેલા છે. અને એટલા માટે તો પાઉલ પ્રેરિત કહે છે કે રેઝિસ્ટ ધ ડેવિલ એન્ડ ઇટ વિલ ફ્લી. શૈતાનની સામે થાવ અને નાસી જશે. આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.